દોસ્તો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે ટેલી પ્રાઇમ એકાઉન્ટિંગ સોફ્ટવેરની હોમ સ્ક્રીન વિશે આપણે એના ફીચર્સ વિશે આપણે જાણવાનું છે. તો દોસ્તો, ચાલો આપણે હોમ સ્ક્રીન ફીચર્સના બધા આઇકોન તપાસી અને કયા કયા ફીચર્સ આવે છે તે આપણે બ્રીફલી જાણી લઈએ. ટેલી પ્રાઇમ સોફ્ટવેર ઓપરેટિંગ નો બેઝિક આઈડિયા આપણને આવી જશે, ખરું ને? તો દોસ્તો, શરૂઆતથી આપણે ચાલુ કરીએ કે આપણે જ્યારે આપણે સ્ક્રીનમાં દેખાય છે કે આપણે અત્યારે આપણી પાસે એજ્યુકેશનલ મોડ કે અત્યારે આપણે એકાઉન્ટિંગ શીખી રહ્યા છીએ, તો આપણે જે વર્ક કરવાનું છે તે કન્ટિન્યુ ઇન એજ્યુકેશન મોડ ઉપર આપણે વર્ક કરવાનું છે. તો દોસ્તો, આપણે કન્ટિન્યુએશન ઓફ એજ્યુકેશન વર્ઝન ઉપર આપણે વયા જશું. દોસ્તો, જે રીતે તમને દેખાય છે એવી રીતે કે જ્યારે આપણને હોમ સ્ક્રીન આપણને દેખાઈ રહી છે ત્યારે, તો હોમ સ્ક્રીનમાં તમને અત્યારે જોઈ રહ્યા છો કે કેટલી કંપની છે તેના વિશે તમને સ્ક્રીન ઉપર તમને અત્યારે દેખાતું હશે, બરોબર છે? તો ઉપર અહીંયા અલગ અલગ હોમ રો છે, એના ઉપર તમને અલગ અલગ આઇકોન જોવા મળશે. તમે તમારા લેપટોપ અથવા તો પીસીમાં તમે જ્યારે સોફ્ટવેર ટેલી પ્રાઇમ સોફ્ટવેર ડાઉનલોડ કરશો તો ત્યારે તમને આ બધા અલગ અલગ ઓપ્શન તમને જોવા મળશે. તો બધા અલગ અલગ ઓપ્શન શું છે એના વિશે આપણે બેઝિક થોડુંક આપણે ઓવરવ્યૂ જાણી લઈએ. તો શરૂઆતથી જ આપણે જાણી લઈએ કે ચલો કે ક્વિક આપણે માનો કે ABCD કંપની આપણે ઓપન કરી છે, બરોબર છે? તો સૌથી પહેલાં આપણને જે કોર્નરમાં દેખાય છે કે તે આપણે ક્યુ વર્ઝન ઉપયોગ કરી રહ્યા છીએ, તો કે ટેલી પ્રાઇમનું એજ્યુકેશન વર્ઝન આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ત્યારબાદ તમને દેખાય છે કે બરોબર જે ઓપ્શન છે કંપનીનો કે અંડરસ્કોચ કંપની, તમને વળી એવું થશે કે આ કે અંડરસ્કોચ મતલબ કે અલ્ટર શોર્ટકટ કી માટે તમને એક માહિતી આપેલી છે. તમે ડાયરેક્ટલી તમે અહીંથી પણ આ સિલેક્ટ કરી શકો. કોઈ પણ વસ્તુ છે, માનો કે આ કંપની છે, તો કંપનીની અંદર ક્યાં જે આઇકોન આવે છે, બરોબર? તો ક્રિએટ, બરોબર, કંપની ક્રિએશનનો ઓપ્શન આવે, પછી એના પછી સોરી દોસ્તો, તો આ ક્રિએટ કંપની ક્રિએશનનો ઓપ્શન આવે છે. ત્યાર પછી કંપની અલ્ટર એટલે આપણી જે કોઈ પણ કંપનીમાં ફેરફાર કરવાનો હોય એ પણ આવે છે. સોરી દોસ્તો, આમાં મારા વિડીયોમાં થોડુંક તમને ઝાંખું દેખાતું હશે. ચેન્જ, કંપનીમાં કોઈ ચેન્જ કરવું હોય અથવા તો કોઈ સિલેક્શન કરવું હોય, કોઈ કંપની સેટ કરવી હોય એ પણ છે. ત્યારબાદ આ ફીચર્સ, સિક્યુરિટી ફીચર છે. તો ધીમે ધીમે આ બધું આપણે અલગ જોઈશું. શરૂઆતમાં આપણે બેકસ્પેસ આવી જાવ, બરોબર છે? આપણે અલ્ટર કીએ, બરોબર? હવે આપણે શોર્ટકટ કી બને ત્યાં સુધી આપણે ધીમે ધીમે આપણે શોર્ટકટ કીનો પણ ઉપયોગ કરતા જશે, એટલે તમને એક પ્રેક્ટિસ પણ પડતી જાય. જો અલ્ટર કી કીધો તો ડાઉન એરોથી આપણે પછી જે કંઈ આપણે ફેરફાર કરવાનો હોય તે કરી શકીએ છીએ, બરોબર છે? મેજોરિટી આપણે ભાઈ કંપનીમાં કામ કરીએ છીએ તો કંપની ક્રિએશન, કંપનીમાં કોઈ ફેરફાર કરવાનું હોય છે, ચેન્જ ધ કંપનીને ચેન્જ કરવાની હોય છે, કોઈ કંપની સિલેક્શન કરવાની હોય છે, અથવા તો કંપનીને બંધ કરવાની હોય છે. તો એના માટે ચેન્જ કરવા માટે F3 ઓપ્શન છે. ડાયરેક્ટ અલ્ટર સિલેક્શન માટે અલ્ટર F3 છે. શર્ટ માટે કંટ્રોલ F3 છે, બરોબર? માનો કે અત્યારે તો હું કહીએ કે તમને ખ્યાલ છે કે આ તમને બિહાઇન્ડમાં દેખાશે કે ABC કંપની મેં ઓપન કરેલી છે. હવે મારે આ કંપની છે તો એને ચેન્જ કરીને, બરોબર, F3 હું પ્રેસ કરીશ, બરોબર છે? મારા લેપટોપની અંદર F3 પ્રેસ કરીશ એટલે મને કહેશે કે તમારે F3ની અંદર આ ઓપ્શન તમને દેખાશે. તો ઓપ્શનની અંદર તમારે સિલેક્ટ કંપની, તમારે કઈ કંપની સિલેક્ટ કરવી છે તો એનો તમારી કંપની કઈ સિલેક્ટ કરવાની છે, તો આ તમારી જે કંઈ કંપની તમારે સિલેક્ટ કરવાની હોય, બરોબર છે, તે કંપની તમારે સિલેક્ટ કરવાની, બરોબર? હાલો આપણે માનો કે ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ છે, બરોબર? એ કંપની સિલેક્ટ કરવાની છે તો આપણે આ સિલેક્ટ કરશું, એન્ટર મારશે એટલે આપણે સિલેક્શન થઈ જશે, બરોબર છે? દોસ્તો, તમને થોડુંક આ તકલીફ કરાવું છું કે મારો પહેલો લેક્ચર છે,
બરોબર છે. તો તમને ધીરે ધીરે બધું હું તમને બધી વસ્તુ તમને ખ્યાલ આવશે. બરોબર. તો આ તમે સાઈડમાં જુઓ છો કે મારે આપણે કંપની ચાલુ થઈ ગઈ છે, ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ. ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ કંપની શરૂ થઈ ગઈ છે દોસ્તો. આ ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તમારે જે કંઈ વર્ક કરવાનું હોય છે તે હવે તે તમે કરી શકો છો. ત્યારબાદ હવે આપણે ચેન્જીસ, બરાબર, આપણે અલ્ટર કે, પાછું આપણે અલ્ટર કે મારશે, કારણ કે મારે તમને બીજા ઓપ્શન સમજાવવાના છે. ચેન્જ કંપની કોઈ ખ્યાલ આવી ગયો? સિલેક્ટ કરવાનું અલ્ટર F3. તમારે કઈ કંપની સિલેક્ટ કરવાની છે કે તો કે ભાઈ ગોકુલ ટ્રેડર્સ. બરાબર, ખુલી ગઈ ગોકુલ ટ્રેડર્સ. તમે શોર્ટકટ કી વાપરજો, હું પણ ભૂલી જાઉં છું. અલ્ટર કે આપણે જેમ બને એમ દોસ્તો શોર્ટકટ કીનો ઉપયોગ કરતા જશો ને એમ એટલું આપણને ઇઝી રહેશે. અલ્ટર કે, બરોબર છે. અલ્ટર કે આવી ગયું ઓપ્શન. બરોબર, કંટ્રોલ F3. આમાં શું કીધું આપણે? કંટ્રોલ F3. તો ભાઈ કોઈ કંપની છે આપણે બંધ કરવી હોય, આ શર્ટ એટલે બંધ કરવી હોય કોઈ પણ કંપની, તો તેના માટે કંટ્રોલ F3 કરવાનું છે. તો હવે મારે આ ગોકુલ ટ્રેડર્સ કંપનીમાં હું અત્યારે કામ કરી રહ્યો છું. બરાબર, તો મારે એને બંધ કરવી છે. તો એના માટે કંટ્રોલ F3. કઈ કંપની બંધ કરવી છે? જો અહીંયા ઓપ્શન ખુલી ગયું. બરાબર, કંટ્રોલ F3 કરીએ તો આપણી 3 કંપની ચાલુ હતી, એબીસી, ગોકુલ ટ્રેડર્સ અને ગોપીનાથ પ્રાઇવેટ લિમિટેડ. તો આમાંથી કઈ કંપની તમારે બંધ કરવી છે? સિમ્પલી તમે આ સિલેક્ટ કરશો એટલે તમારા જે તમે કામ કરી રહ્યા છો, આ 3 કંપનીમાં પહેલાં કામ કરતા હતા, હવે અત્યારે તમારી પાસે 2 જ કંપની રહી. તમને ખ્યાલ આવી ગયો? ઓલી કંપની શટ થઈ ગઈ, એબીસી વાળી. એટલે આ તમને બેઝિક આઈડિયા તમને આવી ગયો હશે કે વોટ ઇઝ ધ ફીચર્સ ઓફ અલ્ટર કે કંપની અને એની અંદરના ઓપ્શનનો. બરોબર છે. તો દોસ્તો આજે 5 વાર તમારે આ પ્રેક્ટિસ કરવાની છે. બરોબર છે. તમારે કંપની ક્રિએટ કરવાની છે, ઓપન કરવાની છે, શટ કરવાની છે, ચેન્જ કરવાની છે. તો આ વિશે તમને બ્રીફલી માહિતી મળી ગઈ છે. ત્યાર પછીના બીજા ઓપ્શન વિશે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને વાત કરવાનો છું. અત્યારે થોડોક લેક્ચર લાંબો થઈ ગયો, માફી ચાહું છું એના માટે દોસ્તો. થેન્ક યુ.